એટલે કેમ હો બધા મજામાં ને? તો અમે આજે બનાવ્યો છે રોટલો, બાજરાનો રોટલો બનાવ્યો હે ને પછી ને વઘારવાનો હે. તો અમને છે ને રોટલો વઘારેલો રોટલો ખાવાનું મન થઈ ગયું. પછી છે ને ટાઢો રોટલો હોય ને તો વઘારીએ ને તો ભાવે, પણ ટાઢો રોટલો હતો નહીં. પછી મને એમ થયું કાંઈ રોટલો ઘડી નાખું, ઘડી પર મૂકી દઈ, પછી આપણે રોટલો વઘારી નાખશું. જો આપણે રોટલો પાકી ગયો હે ને આપણે ટમેટું, ડુંગળી, મરચું ને બધું સુધારી લીધું હે. ધાણા હે નહીં, કાલે ઓલો બકાલા વાળો બધું ભૂલી ગયો, મને છેતરી ગયો ને આજ પાછો આવ્યો જ નથી. હું એની આગળથી ધાણા લેવા જાઉં. તો હવે જાઉં ઘડીક વાર જાઉં, તો આવી ગયા ને તો હું લઈ લઈ એની આગળથી ધાણા. ને અમારે જો ફિલ્મ આલે પાછળ ગોવિંદાની, જોરુકા ગુલામ ફિલ્મ આવે છે. તો આહાના અમે પાણા ભેગા કરી આવી બજારમાંથી. જો પાણા તમે દેખાડું, કલરના પાણા ને આ છે ગુઠ્ઠી બનાવવાનું. એમાં પાણા ભીડા છે. હું પાણાની ગુઠ્ઠી બનાવી છે. આના પાણાની ગુઠ્ઠી બનાવી. હા, જ્યાં રેતીમાંથી પાણી વીણી આવી ગયા ને ત્યાંથી રમે. જાને ના હું વીણી આવી, કાજલ હે બરાબરથી કચરો વીણી આવી. મમ્મી આખરી કામ કરતી કા. હા, એમાં જો રોટલો પાકી ગયો ને હવે હું એને વઘારી ગરમા ગરમ ગેસ કરી દઉં બંધ. તું બા ઉઠી ગયો, ચકોનો ગીતુનો ઉઠી ગયો. હા ઉઠી ગયો, મગો મગો મગો. તો જો આપણા બેન ઉઠી ગયા હે ને આપણે વઘારવાનો છે રોટલો. તો હજી વઘાર્યો હે નહીં, હવે વઘારવા જાય છે. રોહડામાં જા કે મજા આવી ગઈ. હા પૈસાવાળી થઈ ગઈ. ક્યાં કેટલીક રૂપિયાવાળી થઈ ગઈ. આને છે ને એને જે પૈસા દે ને એના પાકીટમાં ભેગા કરે. તો આપણે જોઈએ કેટલા પૈસા હે. ઓહો ઘણા બધા પૈસા હો. એટલા બધા પૈસાનું શું કરી તું? મારા હાટુ એક ઢીંગલી લઈ. પછી બીજા પૈસા વચ્ચેનું શું કરી? એના પૈસાથી હું સાયકલ લઈ. બધી વસ્તુ એની જ છે, બીજા હાટું કોઈ હાટું કરી નહીં. મારા હાટું ઢીંગલી લે, મારા હાટું સાયકલ લે. મારા કેવા હવા રથના ભૈરા હે જોતો. આ તારા હાટું ને, તને તારો વિચાર આવ્યો તો ને તને માનો વિચાર આવ્યો કે મારે મા હાટું કીકું લઈ દઉં. જો તો કેવી સ્વાર્થી હે. હું તાહાના હાટું એટલું કરું, આહાના મારા હાટું કોઈ ન કરે. આવા માણસો હોય ક્યાંય મારા જેવા. જો વઘારું હું રોટલો. પછી રોટલો હે ને થયરો નથી તો બરાબર હે ને ભૂકો નથી થતો. ટાઢા રોટલાના વઘારીએ હે ને અસર થાય, ઊના રોટલાને એટલે અસર ન થાય. પણ હવે ખાવાનું મન થઈ ગયું તો થઈ ગયું, હવે શું કરું. ને તું બાજુ ઉઠી ગઈ તો એને આહાના રમાડીએ ઘડીક વાર રીહે તો રોટલો વઘારાઈ જાય. હું જો મિત્રો હું એકાઈતે રોટલાનો કરું હું ભૂકો. હવે હું મોબાઈલ રાખી દઉં. હવે એકાઈતે ભૂકો નહીં થાય, બે હાથની જરૂર પડીએ તો મોબાઈલ મૂકી દઉં સાઈડમાં ને કરી નાખીએ આપણે રોટલો. એ ભૂખ ને રોટલો જો આપણે વઘારી લીધો હે. ફૂલ ભૂખ લાગી હે ને આજ છે ને થઈ ગયો હોય 1:30. કેમ કે આ રોટલો હે ને ગરમ ગરમ હોય ને તો જ ભાવે, ટાઢો રોટલો ન ભાવે. એટલે પછી હું હે ને ખાવા ટાણે જો હે ને રોટલો વઘારી. જો આપણે રોટલો વઘારાઈ ગયો હે ને મને આ ગરમ ગરમ રોટલો કરીને વઘારવાનો આઈડિયો ક્યાંથી આવ્યો ખબર? આપણા પોરમાં તો ન જડે, અહીંયા જામનગરમાં છે ને વઘારેલો રોટલો આપણે ખાવા જાય ને તો એ લોકો તાજો રોટલો કરી અને તાજો વઘારી અને આપણે દઈએ. એટલે મને એમ થયું કે હું અહીંયા જીવ ટ્રાય કરું. પણ ટાઢો રોટલો હોય તો વધારે ખાવાની મજા આવે. એ લોકો ઊનો રોટલો બનાવે ને પછી ને વઘારીને પછી આપણે દઈએ. આપણા પોરબંદરમાં તો ઓછા વઘારેલા રોટલાને રેકડીયું હોય. આની પર આ જામનગરમાં તો બહુ જ હોય વઘારેલા રોટલા. એમાં શિયાળામાં તો બહુ જ હોય. તો એટલે પછી મારે મગજમાં છે ને વિચાર આવ્યો કે લાય તો હું એના જેવું કરું. એવા હાટું મેં આમાં તું બાજુ ઊંધી થાકી ગઈ ને ત્યાં મોરસીતાની ઊંધી થાય ને તે બીક લાગે કે ઘડી પડી જાય. તો હાલો બેન ખાવું ને? તમે જો મમ્મી દીકરી લઈ જઈએ ભૂખ તો અમે બેસી ગયું ખાવા. ટાઢો રોટલો કાં ઊનો રોટલો ઊનો ભાવે, ટાઢો તો ન ભાવે. પછી ડીશમાં નાખી દીધું હે. હવે ચમચીથી અમે ખાશું ને. હાલો આજનો વ્લોગ આટલો જ. પાછા આપણે મળ્યું હોય નવા વ્લોગમાં. તાવજી બાય બાય. અને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.
તા ઈ જ બાકી હોય ને બીજું તો હું બાકી હોય હું બ્લોગ બનાવું ને આહા ન બોલે એ તો કોઈ દી બને જ નહીં ને આ જોઈને પપ્પા સોનપાપડી લે હું તમને સોનપાપડી દેખાડું એવી અસલની સોનપાપડી પોસી પોસી રૂ જેવી એમાં અડધી તમે ખાઈ ગયા અડધી જ વધી છે વારી એકદમ એટલે એકદમ પોસી પોસી રૂ જેવી હે ને જોતા જ ખાવાનું મન થઈ જાય હું જરીક ખાઈ લો મન થઈ ગયું બહુ નથી ખાવી નકર પછી રોટલો તીખો નાખીએ એમ કહે કે આપણે ખાવા બેઠા હોય ને તો પહેલાં મીઠું મીઠું ન ખાવાય નકર પછી ખાવાનું તીખું થઈ જાય જો મમ્મી દીકરીને સમોસી લઈ લીધી હોય ને અમે બેસી ગયું ખાવા